જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વાણીનું તપ ક્યું પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણના હિસાબે તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. વાણીનો ઉપયોગ માનવ જીવનમાં વ્યવહારમાં ખૂબ જરૂરી છે, કારણ કે જીવનમાં સંવાદ અથવા વિવાદ વાણીના કારણે જ થાય છે. મધુર વાણીના કારણે મધુર સંબંધો વિકસે છે અને કટુ વાણીના કારણે અંગત સંબંધોમાં પણ ન પૂરી શકાય તેવી તિરાડ પણ પડે છે. મધુર વાણી પ્રિય વચનો સોયની માફક સાંધવાનું કામ કરે છે, જ્યારે કટુ વાણી તોછડા વચનો કાતરની માફક કાપવાનું કામ કરે છે. પુષ્ટિ માર્ગમાં આપણી સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુ પ્રીતિ અર્થે કરવાનો સ્પષ્ટ ઉપદેશ જુદા જુદા ગ્રંથો દ્વારા, સ્ત્રોત, પદો, ધોળ, કીર્તનો દ્વારા કરવામાં આવ્યો છે. અને આપણી જીહવાનો એટલે કે આપણી જીભનો ઉપયોગ પ્રભુના ગુણગાન કરવા માટે ધોળ, પદ, કીર્તન, પ્રભુનું નામ સ્મરણ કરવું જરૂરી છે. વ્યાવહારિક વાતચીત પણ જરૂરી પૂરતી જ જરૂરી માણસો જોડે જ કરવી, બને તેટલું મૌન ધારણ કરવું, મનથી પણ એકાંતમાં તો પ્રભુનું જ સ્મરણ કરવું. તે સિવાય વાણીનો વ્યથા દુરુપયોગ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી ઘણા અનિષ્ટોમાંથી બચી જવાય છે. વાણીના અવિવેકી ઉપયોગથી માણસમાં ધૃણા અને ક્રોધનો ભાવ ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે અર્જુનને આજ્ઞા કરે છે, ક્રોધાન ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત વિનશ્યતિ. ક્રોધથી અવિવેક પેદા થાય છે અને અવિવેકથી સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે, અને સ્મરણ શક્તિ ભ્રમિત થવાથી જ્ઞાન શક્તિનો નાશ થાય છે, અને બુદ્ધિનો નાશ થવાથી માણસનું અધઃપતન થાય છે. ગીતાજીમાં અપ્રિય લાગે તેવી વાણી ઉચ્ચારવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે. અને આપ મહાભારતનો ખ્યાલ જ છે કે અપ્રિય વાણીથી જ મહાભારતનું સર્જન થયું હતું. આંધળાના તો આંધળા જ હોય. દ્રૌપદીના આવા કટુ વચનો સાંભળીને જ દુર્યોધનને વેર મનસ્ય મનમાં જાગ્યું હતું. 3 પ્રકારના તપ વિશે કહેતા શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયહિત સત સ્વાધ્યાય અભ્યાસનમ ચૈવ વહામ્યમ તપ ઉચ્યતે. જે વ્યક્તિ ઉદ્વેગ ન કરાવે તેવું પ્રિય, હિતકારક અને યથાર્થ બોલે છે, અને જેને વેદશાસ્ત્રોનો અભ્યાસ છે, તેને જ ખરેખર વાણીનું તપ કહેવાય છે. સત્યમ બ્રુયાત અપિ પ્રિયમ બ્રુયાત, બ્રુયાત સત્યમ પ્રિયમ, પ્રિયમ વચનામૃતમ બુયાદેવ ધર્મ સનાતન. સત્ય વાણી હંમેશા પ્રિય વચનો દ્વારા જ જણાવવી જોઈએ. ભલે સત્ય કોઈને કહેવું હોય, પણ એની મીઠાશ અને મધુરતાથી જે સત્ય કહેવાની એક એવી ટેવ હોવી જોઈએ કે સામેવાળાને સત્ય કહેવું તો એને દુઃખ પણ ન લાગે. જે વાણી કદાપી કડવી વાણી ન લાગે, અને એવી કડવાશ વાણીમાં પ્રદર્શિત ન કરવી જોઈએ. અને જૂઠી વાણી પ્રિય વચનોમાં પણ ન બોલવી જોઈએ. એ જ સનાતન ધર્મ છે. વિવેકપૂર્વ વાણીનો ઉચ્ચાર કરવો જોઈએ. વ્યર્થ વાર્તાલાપમાં વાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. જ્યાં વાણીનો ઉપયોગ કરવાની જરૂર જરાય ન હોય તો ત્યાં મૌન ધારણ કરવું એ હિતકારક છે. પુષ્ટિ માર્ગમાં તો વાણી પર સંયમ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય સિદ્ધાંત તો એ છે કે વાણીનો ઉચ્ચાર ભગવત સંબંધ સિવાય કરવો નહીં. ભગવત સંબંધ સિવાય સર્વથા મૌન રહેવું. ગૃહસ્થશ્રમમાં અને વ્યવહારમાં બોલવું જરૂરી તો છે જ, અને વગર તો હાલે જ નહીં ગૃહસ્થશ્રમમાં. એ માટે જરૂર પૂરતું, ખપ પૂરતું મૃદુ વાણીમાં બોલવું. પારકી નિંદા, અસદાલાપ, ઠઠ્ઠા મસ્કરી, બિનજરૂરી વાચાળપણું વગેરે સર્વથા ત્યાજ્ય છે. વાણી વિલાસથી ભગવત ભાવ સ્થિર રહેતો નથી અને મુખરતા દોષ લાગે છે. મૌનથી આપણા મનની આંતરિક શક્તિ વધે છે અને ભગવત ભાવ દ્રઢ બને છે. એ મૌન એટલા માટે કહ્યું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પણ નિરોધ લક્ષણ
ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે સંસારાવેશ દૃષ્ટાનામ ઇન્દ્રિયાનામ હિતાય વે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભુક્ત ઈશ્વસ્ય યોજયેત. સંસાર આવેશથી આસક્ત થયેલી દૃષ્ટ ઇન્દ્રિયોને તે વસ્તુ સહિત તેમના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડવી, તેમાં જ આપણું શ્રેય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે કે જેની જીભ પ્રભુના ગુણગાન કરતી નથી તે જીભને દેડકાની જીભ જાણવી, એવું ભાગવતમાં યથાર્થપણે વર્ણવ્યું છે. પ્રભુના રસરૂપ આનંદનો અનુભવ ઇન્દ્રિયોના ત્યાગથી થતો નથી, પરંતુ ઇન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ કરવાથી થાય છે. આ કોઈ વસ્તુ ત્યાજવાની નથી, પણ પ્રભુમાં યોજવાની છે. તો નિરોધ લક્ષણ ગ્રંથમાં બીજું પણ આજ્ઞા કરે છે કે તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધે સર્વદા ગુણા સદાનંદા પરિર્ગેયા સચિદાનંદગતા તતઃ. તેથી જ સર્વનો ત્યાગ કરીને સદાનંદ ભગવાનમાં તત્પર થઈને સર્વદા ભગવદ્ ગુણાનુવાદ ગાવા, જેનાથી અંતરમાં પરમાનંદ પ્રગટ થશે. પ્રભુના ગુણગાન ગાવાથી જ વાણીનો ઉત્તમ નિગ્રહ થાય છે, અને ખરેખર વાણીનું તપ પણ એ જ છે. જો જીવ કદાચ એકાંતમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ગુણગાન કરવા અસમર્થ હોય તો તેવા સમયે પ્રભુમાં જેનો નિરોધ છે એવા ભગવદીઓ સાથે ગુણગાન કરવા. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે કે નિરુદ્ધ વચનામ વાક્યમ આવશ્યકમ ઉદાહરણ મનસો ભાવે નિત્યમ લીલા સર્વ કમાગવ. જે મનુષ્યો વચનોના નિયમમાં રાખે છે અને જેટલા આવશ્યક અને જરૂરી હોય તેટલા જ વાક્યોનો ઉચ્ચાર કરે છે, એવા વૈષ્ણવોએ કર્મ પ્રાપ્ત પ્રભુની સર્વ લીલાની ભાવના કરવી. ભગવાનના ગુણોનું ગાન કરવું એ જ શ્રેષ્ઠ સ્ત્રોત્ર છે, એ જ મહાન વિદ્યા છે ને એ જ મહાન તીર્થ છે. આ બધા ધર્મશાસ્ત્રોના કથનથી એમ જ લાગે છે કે વાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો અને આવશ્યક એટલા માટે તો શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપણી વાણીને પ્રભુના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ગુણગાન કરવામાં જોડવામાં જણાવેલ છે. કેમ કે મહાપ્રભુજી તો મુખારવિંદ અવતાર, વૈશ્વાનર અવતાર, આપણે બધા શાસ્ત્રો, પુરાણો, વેદો, સ્મૃતિઓનો અભ્યાસ, આપણે તો ખ્યાલ જ હોય કે વાણીનો ખરેખર નિગ્રહ શું છે. શુષ્ક અને નિરર્થક વાણી વિલાસ કરવાથી આપણી પ્રતિભાનો વિકાસ થતો નથી, પણ વિનાશ થાય છે. લૌકિક વ્યવહારમાં પણ વાણીનો જેટલો સદુપયોગ થાય તેટલા જ વચનો અત્યંત મૃદુતાથી અને વિનયથી કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. વાણીના દુરુપયોગથી કુટુંબમાં, સમાજમાં, રાજ્યોમાં, દેશમાં અને સમગ્ર વિશ્વમાં અનેક નાના મોટા યુદ્ધો ફાટી નીકળ્યા હોય તેવા દાખલા આપણી સમજ રોજ આપણે જોઈએ છીએ. તો ચાલો આપણે સૌ એક સાથે સંકલ્પ કરીને આજથી જ વાણીનો દુરુપયોગ કરવાનું બંધ કરીએ અને ભગવત સત્સંગ અને ભગવત સ્મરણમાં જ વાણીનો સદુપયોગ કરીને કૃતાર્થ થઈએ. પરમ કૃપાળુ પ્રભુ આપણે સૌને એવી જ સદબુદ્ધિ આપે કે આપણી વાણી સતત ભગવદ નામ, ભગવત સ્મરણ અને મન પણ એવું ચિંતનમાં લાગે, એવી શુભેચ્છા. શ્રી વલ્લભાધીશ કી જય.